નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આવા જ એક અસામાજિક તત્વને સચિન પોલીસે ઝડપી પાડી અને એનું સરઘસ કાઢ્યું હતું। ઘટનાને રીકન્સ્ટ્રક્ટ કરી હતી એવું પણ કહી શકાય। વાત છે સચિન જીઆઈડીસીના કુખ્યાત અસામાજિક તત્વ ગભરુ ભરવાડની। આ એ જ ગભરુ ભરવાડ છે જેને સચિનના એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, જે ખરેખર વિવાદાસ્પદ છે, ઘણી વખત વિવાદમાં આવી ચૂક્યા છે, એમણે પાળી પોષીને મોટો કર્યો છે। સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગકારો પાસેથી ખંડણી પડાવવી, એકલ દોકલ મહિલાઓ ઉપર જાતીય હુમલા કરવા, બળાત્કાર ગુજારવો, મારામારી કરવી, આવા અનેક ગુનાઓ ગભરુ ભરવાડની સામે નોંધાયા છે। અને આ ગભરુ ભરવાડને પાળી પોષીને મોટો કરનાર એ ઉદ્યોગપતિ, કહેવાતો ઉદ્યોગપતિ, હવે દાઢીથી પોતાનું મોઢું છુપાવવા માંગતો હોય એવું લાગી રહ્યું છે। પોલીસે ગભરુ ભરવાડને રાજસ્થાનમાં જઈ અને દબોચ્યો છે। રાજસ્થાનમાંથી એને ઝડપી લઈ સુરત લાવ્યા, સુરત કોર્ટમાં એને રજૂ કર્યો। હાલમાં એ રિમાન્ડ હેઠળ છે। ગભરુ ભરવાડે સચિનમાં પાર્કિંગ બાબતે એક દુકાનદારની સાથે મારપીટ કરી હતી, જેનો ગુનો એની સામે અને એના સાગરીતો સામે નોંધાયેલો છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભરુ ભરવાડની જે ધાક હતી એને તોડવા માટે સચિન પોલીસે એનું સરઘસ કાઢ્યું અને એ જાહેરમાં બે હાથ જોડી અને લોકોની માફી માંગતો જોવા મળ્યો। सचिन पुलिस थाने में फरियाद दाखिल हुई थी और उसी टाइम 2 आरोपी हस्तगत किए गए थे, उसका धरपकड़ भी हो गया था। बाद में एक जो आरोपी था गभरू भरवाड़ करके, वो पुलिस से बचने के लिए भागता फिर रहा था, मगर राजस्थान पुलिस के सहयोग और सरकार से सचिन पुलिस ने उनको दबोच लिया है और आज उसका धरपकड़ करके यहाँ पे उसको साथ में लेके यहाँ पे स्थल पंचनामा मतलब के रिकन्स्ट्रक्शन के लिए आए हुए, जैसे बना हुआ था उसी को रिकन्स्ट्रक्ट करके पूरा उसको अभी पुरावा के स्वरूप में ले रहे हैं। तो ऐसे बनाव बनते हैं तो हमारा एक आपके माध्यम से एक अपील है कि हमारे कमिश्नर साहब अनुपम सिंह गहलोत साहब के द्वारा कई बार हमें ये सूचना दी गई हुई कि भाई मतलब धाक धमकी दे के बराबर ब्याज वसूली करते हैं या फिर खंडनी के रूप में रुपये को लेने का बात करते हैं। तो ऐसे कोई भी इंसिडेंट आपके ध्यान पे आए या कुछ आपके साथ घटा हो तो बिल्कुल आगे आके पुलिस को बताइए, जैसे तो अपने ध्यान पे आए तो उसके ऊपर योग्य कायदेसर जो है कार्यवाही कर सके। खूंखार गुનેગારો ઉદ્યોગકારોના આશરા લઈ અને મોટા નામ કરે છે। શું સચિન પોલીસને આ વાતની ખબર નથી? સચિન પોલીસે આવા ઉદ્યોગકારોના પણ સરઘસ કાઢવાની જરૂર છે કે જે આવા અસામાજિક તત્વોને પાળી પોષી અને મોટા કરે છે, કેમિકલ માફિયા બનાવે છે, ડમ્પરો ખાલી કરવાના હોય, કેમિકલ ભરેલા ટેન્કરો ખાલી કરવાના હોય, એમાં પણ આ લોકોના રોલ હોય છે। આવા અસામાજિક તત્વોને આશરો આપી અને મોટા કરનારા આ ઉદ્યોગકારો સામે પણ પગલાં ભરવામાં આવે એવી લોકોની માંગ છે। સચિનના મોટાભાગના ઉદ્યોગકારો પોતપોતાની રીતે પોતાનું વેપાર ધંધો કરી ખાય છે, ત્યારે આવા કહેવાતા બની બેઠેલા નેતા જેવા થઈને ફરતા આ જે તત્વો છે એની પણ શાન ઠેકાણે પોલીસે લાવવી પડશે। અને પોલીસ જો આમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો આવનારા દિવસોમાં આવા અસામાજિક તત્વો વધારે ફાલ્યા ફૂલ્યા રહેશે અને નિર્દોષ વેપારીઓને કે દુકાનદારોને ખોટી રીતે પરેશાન કરતા રહેશે। સમગ્ર ઘટનામાં એક વાત બીજી પણ ચોક્કસ છે કે આ તપાસ દરમિયાન જો આ ઉદ્યોગકારનું કશે ને કશે કોઈ લિંક નીકળે, એની સંડોવણી કશે ને કશે નીકળે અન્ય કોઈ કેસમાં કે કોઈ જગ્યાએ, તો પોલીસે એની સામે પણ સખત કાર્યવાહી કરવી જોઈએ એવી ઉદ્યોગકારોની માંગ છે। વેપારીઓ વેપાર શાંતિથી કરી શકે એ આવશ્યક છે અને આવા અસામાજિક તત્વો એની મનમાની ચલાવે એ ન ચલાવી લેવાય એ પણ સમજી લેવાની જરૂર છે। ધન્યવાદ મિત્રો,
આવા પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.